કુંભ રાશિના મિત્રો, મંથન ભંડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો ધ્યાનથી સાંભળો। આગામી 3 થી 5 દિવસમાં ખતરાની ઘંટડી વાગવાની છે। ખરાબ સમય આવી રહ્યો છે। નકારાત્મક ઘટનાઓ બનવાની છે। કેટલાક નોંધપાત્ર નુકસાન નજીક આવી રહ્યા છે। 3 મજબૂત શક્યતાઓ ઉભરી રહી છે। પહેલી શક્યતા એ છે કે તમે પોતે તમારા જીવનમાં કોઈ વિનાશક ઘટના લાવશો। બીજી શક્યતા એ છે કે કોઈ તમારા જીવનમાં આવશે અથવા આવશે જે તમારા વિનાશનું કારણ બનશે। ત્રીજી શક્યતા એ છે કે કુદરત ચોક્કસ સ્થળે કોઈ ચોક્કસ ઘટના બનાવશે જે તમારા જીવન માટે વિનાશક હશે, જેમ કે અકસ્માત। હવે આ 3 ઘટનાઓને વિગતવાર સમજવી જોઈએ। ગ્રહોની સ્થિતિને સમજવાની સાથે અમે અમારા મૂલ્યાંકનોના આધારે તમારા માટે સચોટ આગાહીઓ કરી છે। આ આગાહીઓ સમજવી જોઈએ કારણ કે તે સારી અને ખરાબ બંને બાબતોને પ્રગટ કરે છે। આ સમજવી જોઈએ। આ સાથે નાના પગલાં, નાના કાર્યો છે જે તમારે સતત લેવા જોઈએ અને કેટલાક ગ્રહ સુધારણા નિયમો પણ તમારા જીવનમાં લાગુ કરવા જોઈએ। આનો અર્થ એ છે કે તમારે તમારા વર્તનમાં પણ ફેરફાર કરવાની જરૂર પડશે। જો તમે આ બધા સિદ્ધાંતોનું પાલન કરો અને કાળજીપૂર્વક તેનું પાલન કરો તો ખરાબ સમય ચોક્કસ આવશે, પરંતુ તે તમને નુકસાન કરશે નહીં। તે ફક્ત તમને સ્પર્શ કરશે અને પસાર થશે। શું તમે સમજો છો કે અમે શું કહી રહ્યા છીએ? સમય ટાળી શકાતો નથી। ઘટનાઓ ટાળી શકાતી નથી, પરંતુ તેમની તીવ્રતાને નબળી પાડી શકાય છે। આ જ્યોતિષીય ઉપાયોની સુંદરતા છે। ઉદાહરણ તરીકે, જો આપણે માર્કંડેય ઋષિ વિશે વાત કરીએ તો જ્યોતિષીઓ દ્વારા તેમના ટૂંકા આયુષ્યની આગાહી કરવામાં આવી હતી। જ્યારે તેઓ 5 વર્ષના હતા ત્યારે યમરાજ તેમને લેવા આવ્યા હતા। તેમણે તેમના માટે યમરાજ પણ ફેંકી દીધો હતો, પરંતુ તેઓ તેમને લઈ જઈ શક્યા નહીં। તેઓ મૃત્યુ પામ્યા ન હતા કારણ કે તેમને ભોલે બાબાના આશીર્વાદ હતા અને તેમને શરણાગતિ સ્વીકારી હતી। આ કારણે ઘટના બની હતી, પરંતુ તે તેમના માટે નિષ્ફળ ગઈ। જો તમે આ કાર્યક્રમ અંત સુધી જોશો તો તમારી સાથે પણ કંઈક આવું જ થશે। હા, સત્યને નુકસાન થઈ શકે છે, પુરાવા જોઈ શકાય છે। ફક્ત કાર્યક્રમ અંત સુધી જુઓ અને તમારા જીવનમાં બધું અમલમાં મૂકો। આને તમારા વ્યવહારમાં લાવો અને પછી મહામાઈ પોતે તમારા રક્ષક બનશે। તમારી બુદ્ધિ તીક્ષ્ણ હશે। તમારો અંતરાત્મા તમારી શક્તિ હશે અને તમારી પોતાની ચેતના એટલી જાગૃત થશે કે તમે સારા અને ખરાબ વચ્ચેનો તફાવત પારખી શકશો અને નુકસાન ટાળી શકશો। યાદ રાખો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ નાખુશ હોય છે ત્યારે તેનું કારણ ચોક્કસપણે ઘણા બાહ્ય પરિબળો હોઈ શકે છે। કોઈએ તેમને દગો આપ્યો છે, કોઈએ તેમને છેતર્યા છે અથવા તેમણે પૈસા ગુમાવ્યા છે। આ 50 વસ્તુઓ હોઈ શકે છે, પરંતુ ક્યાંક તે વ્યક્તિના દુઃખનું કારણ તેમના પોતાના પણ છે। ખોટા નિર્ણયો। હા, તેઓએ ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો, ખોટા વ્યક્તિ સાથે પ્રેમ કર્યો, ખોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા। હા, આવી જન્માક્ષરો આપણી પાસે આવે છે, ગુરુજી, શરૂઆતમાં અમને આ વ્યક્તિ વિશે શંકા હતી। ઘણા લોકોએ અમને તેની સાથે લગ્ન ન કરવાની સલાહ પણ આપી, પરંતુ કોઈ કારણોસર અમે તેના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયા કે અમે તેની સાથે લગ્ન કર્યા અને આજે અમને ખબર પડી કે તેના 10 અફેર હતા। હવે આપણે તેની સાથે કેવી રીતે રહી શકીએ? તે આપણને ત્રાસ આપે છે। તે આપણા પ્રેમનો પણ આદર કરતો નથી। જુઓ, અમે ખોટો નિર્ણય લીધો છે। હવે આપણે પોતે જ ફસાઈ ગયા છીએ। હવે તે કહે છે, તે મને નાખુશ કરી રહ્યો છે, તે મને પરેશાન કરી રહ્યો છે, તો તે મને થોડો પરેશાન કરી રહ્યો છે।
તમે ખરેખર તમારી જાતને પરેશાન કરી રહ્યા છો. તમારી પોતાની બુદ્ધિ, તમારો અંતરાત્મા, તમારા ખોટા નિર્ણયો તમને ફસાવે છે. આ તે જગ્યા છે જ્યાં જ્યોતિષ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુરુઓ અને માર્ગદર્શકો સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ આપણા શાસ્ત્રોમાં, આપણા હિન્દુ ધર્મમાં, સનાતન પરંપરામાં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન માનવામાં આવે છે. શા માટે? કારણ કે જો ગુરુ સારા હોય અને તમે તેમનો આશ્રય લો તો કોઈ તમને બાળ લગ્ન માટે દબાણ કરી શકે નહીં. આ તે છે જે અમે તમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કાર્યક્રમ અંત સુધી જોવાનું ભૂલશો નહીં. અમે તમને જે સિદ્ધાંતો લિંક્સ આપવા જઈ રહ્યા છીએ તેનો અમલ કરો. કોઈ તમારી પાસેથી કંઈ પણ છીનવી લેશે નહીં. જો મહામાઈ ઈચ્છે અને તમારી લાગણીઓ મજબૂત, સુંદર અને શુદ્ધ હોય તો તમને કંઈક પ્રાપ્ત થશે. ઠીક છે. તો અમે આશા રાખીએ છીએ કે તમે બધું સમજો છો. મહામાઈ પ્રત્યે તમારી લાગણીઓ વ્યક્ત કરો, કારણ કે આપણું જીવન માઈ દ્વારા ટકાવી રાખવામાં આવે છે અને અમે અમારી વ્યક્તિગત બાબતો વિશે વાત. માતા, ઓ મહામાઈ, હું પણ તમારા પરિવારનો એક ભાગ છું. માઈના પરિવારનો ભાગ બનો. આ તક તમને જાતે જ મળી છે. નહીંતર જો માઈ ન ઈચ્છે તો કોઈ તેમનું નામ પણ લઈ શકશે નહીં. ઠીક છે. જોડાવું તો દૂરની વાત છે. અમે દરેક કાર્યક્રમમાં આ ટૂંકી માહિતી શેર કરીએ છીએ. અમે તેને ફરીથી શેર કરી રહ્યા છીએ કારણ કે આ માહિતી તમારા માટે છે. શ્રીયંત્ર દેવી લક્ષ્મીનું એક ખાસ વાહન છે. તે તેમની ઊર્જાનો સંગ્રહ કરે છે. તે તેને પોતાની સાથે વહન કરે છે. જો યોગ્ય રીતે પવિત્ર, જાગૃત અને ઊર્જાવાન કરવામાં આવે તો તે લક્ષ્મીની સંપત્તિ એકઠી કરી શકે છે. યાદ રાખો, જ્યારે આપણે લક્ષ્મી વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત પૈસા વિશે વાત કરી રહ્યા નથી. પૈસા કાગળ છે. સિક્કા ધાતુ છે. તે નથી જેની આપણે વાત કરી રહ્યા છીએ. અહીં આપણે 8 લક્ષ્મીઓ વિશે વાત કરી રહ્યા છીએ. તેનો અર્થ છે બધી દિશાઓથી સુખ અને સમૃદ્ધિ, પ્રેમ, વિશ્વાસ, શાંતિ અને પ્રગતિ. ઠીક છે. ભલે પૈસાની અછત હોય, ખરું ને? પણ સુખ અને શાંતિ હોવી જોઈએ. રોટલી સૂકી હોય, ઘી કે માખણ વિના, પરંતુ તે સૂકી રોટલી પ્રેમ અને ભક્તિથી પ્રાપ્ત થઈ શકે છે. એવું નથી કે રોટલી ઉત્તમ છે. તે ઘી અને માખણથી શણગારેલી છે, પણ તમને 50 અન્ય ટિપ્પણીઓ મળી રહી છે. તમને ટોણા મળે છે. ઝઘડા થાય છે. તમે જમવા બેસો છો અને ઝઘડો થાય છે. તો બધું કેવી રીતે ચાલી શકે? ભલે તમારી પાસે લાખો સંપત્તિ હોય, પણ ત્યાં ખુશી નહીં હોય. તો જ્યાં ખુશી છે, જ્યાં પ્રેમ છે, જ્યાં સ્મિત છે, જ્યાં વિશ્વાસ છે, ત્યાં લક્ષ્મી છે. શું તમે સમજો છો? શું તમે સમજી રહ્યા છો કે આપણે શું કહી રહ્યા છીએ? આ તે લક્ષ્મી છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. પૈસાની લક્ષ્મી નથી, પૈસા ચલણ તરીકે બદલાશે. ખરું ને? તો તે લક્ષ્મી તમારા જીવનમાં આવી શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકોની સમસ્યાઓનું મૂળ પૈસા છે. આપણે જન્માક્ષર જોઈએ છીએ, લોકોને સાંભળીએ છીએ અને લોકો બોલે છે. તેથી શ્રી યંત્રને જાગૃત કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા નિઃશંકપણે ચાલુ છે અને શિવરાત્રી પછી શ્રી યંત્રો મોકલવાનું શરૂ થશે. તેમની સંખ્યા મર્યાદિત છે. આમાંથી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં જાગૃત થઈ રહ્યા છે કારણ કે તે મોટી સંખ્યામાં કરી શકાતા નથી. જાગૃતિ માટે સખત મહેનતની જરૂર પડે છે. ધાર્મિક વિધિ લાંબી છે.
બીજું, આ કેટલા છે? તે કેવું છે? અમે તમને તેના વિશે બતાવી શકતા નથી કે કહી શકતા નથી કારણ કે તે આપણે તેની ચર્ચા કરીશું. ઠીક છે. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્ર ક્ષેત્રે એક પ્રખ્યાત નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે. હા, દરેક વ્યક્તિ જેની કુંડળી પૂજ્ય ગુરુદેવે વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ છે, તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તે ચોક્કસપણે ઉકેલાઈ ગઈ છે. હવે, જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, કામ અને વ્યવસાય ઠપ્પ થઈ જવા, સંબંધોમાં તણાવ મર્યાદાઓથી વધુ વધી જવા અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું હોય, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. આ ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. ચંદ્ર તેના મારક રાશિમાં ગોચર કરી રહ્યો છે. ખરું ને? જ્યારે ચંદ્ર 8મા ભાવમાં મારક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે નબળો પડી જાય છે, એક અશુભ રાશિ. જ્યારે ચંદ્ર ખરાબ સ્થિતિમાં હોય છે, ત્યારે સમજો કે ઘણી બધી બાબતો ખોટી થશે, ખાસ કરીને જ્યારે મંગળ ખરાબ સ્થિતિમાં હોય. હા, મંગળ બુધ અને શુક્ર સાથે અશુભ બને છે, એકસાથે નહીં. જ્યારે બુધ અને શુક્ર કુંડળીમાં ગમે ત્યાં મળે છે, મંગળ કુંડળીમાં ગમે ત્યાં હોય, કારણ કે તે હવે 10મા ભાવમાં છે, તે અશુભ રાશિ બની જાય છે, એક અશુભ રાશિ. તો મંગળ ખરાબ છે, ચંદ્ર અશુભ છે, અને બુધ અને શુક્ર રાહુ સાથે ત્રિગ્રહી યોગમાં છે. હવે, જુઓ અહીં શું થશે. મૂળભૂત રીતે 3 વસ્તુઓ થશે. પહેલી વસ્તુ એક અણધારી અકસ્માત છે. અચાનક ખરાબ ઘટના, અચાનક ખરાબ સમાચાર, ચોરી. કેટલીક વસ્તુઓ ખોવાઈ શકે છે. કિંમતી વસ્તુઓ ખોવાઈ શકે છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો ખોવાઈ શકે છે. તમે ખોટા દસ્તાવેજ પર સહી કરી શકો છો. હસ્તાક્ષર વિચારપૂર્વક કરો. કાળા અને વાદળી રંગો ટાળો. કાળા અને વાદળી રંગો ન પહેરો. તેમનાથી દૂર રહો. અને કાળજીપૂર્વક વિચાર કર્યા પછી દસ્તાવેજો પર સહી કરો. વસ્તુઓ સુરક્ષિત રાખો. ખાસ કરીને તે થઈ શકે છે. હવે નિર્ણય કેવી રીતે ખોટો હોઈ શકે? 3 શરતો છે. કોઈ યોજના અથવા યોજના સૂચવે છે અને ઉતાવળમાં નિર્ણય લે છે. પૈસાનું રોકાણ કરે છે. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ખોટો નિર્ણય હશે. હવે બીજી પરિસ્થિતિ નશામાં હોવાની છે. હા, કેટલાક લોકો માટે તે સાચું છે. જુઓ, દરેકને નહીં. હા, આપણે જાણીએ છીએ. નશામાં હોય ત્યારે ખોટો નિર્ણય લેવો. હા, આવું પણ થાય છે કારણ કે રાહુ તમને નશામાં મૂકે છે. તે ચોક્કસપણે તમને નશામાં મૂકશે. તેથી, નશામાં હોવાનો અર્થ એ છે કે તમે તમારા હોશમાં નથી અને ખોટો નિર્ણય લઈ રહ્યા છો. હવે તમે તેની કિંમત ચૂકવી રહ્યા છો. તમે ખોટા વ્યક્તિને પૈસા આપો છો, ખોટા વ્યક્તિ સાથે કરાર કરો છો, ખોટી જગ્યાએ ચમકો છો. આ બધું થશે. ખરું ને? આ સાથે કોઈએ ખૂબ જ કુશળતાપૂર્વક લાગણીઓમાં ડૂબીને તમારી આસપાસ એક વાતાવરણ બનાવ્યું છે. ખરું ને? સરળ શબ્દોમાં કહીએ તો,
તે એક ક્ષેત્ર ગોઠવવા જેવું છે. તે લાંબા સમયથી તેના શબ્દોથી તમને લલચાવી રહ્યો છે. તે તમને ભાવનાત્મક બનાવી રહ્યો છે. હવે તે તમારી પાસેથી કંઈક લેશે. તે તમારી પાસેથી કંઈક લેશે. તેથી તમે ખોટો નિર્ણય લઈ શકો છો. તો મારા કહેવાનો અર્થ એ છે કે 3 બાબતો છે. તમે ખોટો નિર્ણય લઈ શકો છો. આ માટે સતર્ક રહો. તો આવી પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? કાળજીપૂર્વક વિચાર કર્યા પછી નિર્ણય લો. તરત જ કંઈ પણ માટે હા ન કહો. તમારો સમય લો. ઠીક છે, ખરું ને? આ વાતનું ધ્યાન રાખો. બીજું, કાળજીપૂર્વક વાહન ચલાવો. આ અકસ્માતોનો સમય છે. અકસ્માત થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આગામી 3 થી 5 દિવસમાં અકસ્માત થશે. સાવચેત રહો. હવે અમારા બીજા કાર્યક્રમમાં અમે કહ્યું હતું કે અમે ક્યારેક એક નાનો વિષય શેર કરીશું. જાગૃતિ માટે તે મહત્વપૂર્ણ છે. તેથી અમારા એક કાર્યક્રમમાં અમે કહ્યું હતું કે આગામી 3 થી 5 દિવસમાં અકસ્માત થઈ શકે છે. તેથી 3 થી 5 દિવસ પસાર થયા. અમને એક સજ્જન તરફથી ટિપ્પણી મળી. તેમણે કહ્યું, ગુરુજી, 3 થી 5 દિવસ વીતી ગયા. કોઈ અકસ્માત થયો નથી. તો અમે તેમને કહ્યું કે તે સારી વાત છે. કોઈ અકસ્માત થયો નથી. જો થયો હોત તો શું તે સારી વાત હોત? તમારા દેવી દેવતાઓ તમારી સાથે છે. હવે જ્યારે આપણે અહીં કંઈક કહી રહ્યા છીએ ત્યારે આપણે આજના ગ્રહોના ગોચરના આધારે કહી રહ્યા છીએ. પરંતુ જો તમારા જન્મકુંડળીમાં દૈવી ગ્રહોની સ્થિતિ સારી, મજબૂત અને તે ચાલ્યા જશે. તો હવે જ્યારે આપણે કંઈક કહીએ છીએ ત્યારે એવું ન વિચારો કે તે પથ્થર પર કોતરેલું છે કે તમારે ડરમાં જીવવું પડશે. તમારે ડરમાં જીવવું પડશે. તમારે ડરમાં જીવવાની જરૂર નથી. તમારે સાવધાની સાથે જીવવું પડશે. ખરું ને? ભય અને સાવધાની વચ્ચે તફાવત છે. તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. સાવધાની રાખો. જ્યારે આપણે કહીએ છીએ કે અકસ્માતો થઈ શકે છે, રાત્રે વાહન ચલાવશો નહીં. બીજાનું વાહન ચલાવશો નહીં. તમારું વાહન બીજા કોઈને ન આપો. વધુ ઝડપે વાહન ચલાવશો નહીં. બેદરકારીથી વાહન ચલાવશો નહીં. અને તમારા વાહનને સારી રીતે તપાસો. તેમાં કોઈ ખામી નથી. આ થોડી વસ્તુઓ કરો અને તમે બચી જશો. એવું કંઈ થશે તે ચોક્કસ નથી. તે લખેલું છે. એવું કંઈ નથી. તો ડરશો નહીં અને કટાક્ષ કરશો નહીં. આ બધું બકવાસ છે, ખરું ને? ભ્રમણાથી બચો. આ સુઘડતાએ આ દુનિયાને ભ્રષ્ટ કરી છે. બાકીના વિશ્વાસીઓએ મુક્તિ મેળવી છે. રામકૃષ્ણ પરમહંસ માતા કાલીમાં માનતા હતા. એટલા માટે તેઓ તેમની ભક્તિની પૂજા કરતા હતા અને દિવ્ય માતા તેમના માટે પ્રગટ થઈ. હવે તેઓ પણ દલીલ કરતા હતા કે દિવ્ય માતા કોના પર આવશે. શું તે કાર, 4 પૈડાવાળી ગાડી, 2 વ્હીલર, વિમાન કે હેલિકોપ્ટર પર આવશે? જો તેઓ દલીલ કરતા રહ્યા હોત તો તેઓ દલીલ કરતા રહ્યા હોત. જો તેઓ મુક્ત ન થયા હોત તો તેઓ પરમહંસ ન બન્યા હોત. ઠીક છે. શું તમે વાત સમજી રહ્યા છો? અહીં 2-3 બાબતો છે. તમારે આ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તમારું ચાલી રહેલ કાર્ય બરબાદ થઈ જશે. તમે ખરાબ નજરથી પ્રભાવિત થશો. તમારી ખુશી દુઃખ અને દુઃખમાં ફેરવાઈ શકે છે. અને આવું કેમ થશે? તે નકારાત્મકતાને કારણે હશે. નકારાત્મકતા ચોક્કસપણે તમારા માર્ગે આવશે. ચંદ્ર અશુભ બને છે. શુક્ર રાહુ સાથે જોડાય છે.
100% નકારાત્મકતા તમારા જીવનમાં પ્રવેશ કરે છે. તંત્ર મંત્ર માટે આ યોગ્ય સમય છે. જે લોકો તંત્ર મંત્રનો અભ્યાસ કરે છે, આવા ધાર્મિક વિધિઓ કરે છે અને અતાર્કિક વિચારો અને કાર્યોમાં વ્યસ્ત રહે છે, તેઓ આ બધું જાણે છે. તો તેઓ આ સમયે તે કરશે, અને આ તમારા માટે એક ખતરનાક પરિસ્થિતિ છે. તો સાવચેત રહો. તમારે શું કરવું પડશે? તમારે હમણાં જ તમારા પરથી ખરાબ નજર દૂર કરવાની જરૂર છે. કોઈની મદદ લો. તમારા પરિવારના કોઈની પાસેથી. આ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે. ખરાબ નજરથી બચવા માટે આ કરવાની ઘણી રીતો છે. પણ ચાલો અમે તમને જણાવીએ. આ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે. પાન લો. ઠીક છે. બજ